વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં। જાહેરાત પછી પરીક્ષા લેવામાં આવી ન હતી, જેમાં ગુજરાતીનું પેપર 12 વાગ્યાથી લઈ 1 વાગ્યા સુધીનું હતું, પરંતુ તે પણ હજુ સુધી લેવામાં નથી આવ્યું, જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરવા ગયા, પરંતુ આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવ્યો અને 2:30 વાગી ગયા તો પણ પેપર લેવામાં આવ્યું નથી। આથી અમારી માંગણી છે કે પેપર ટાઈમથી લેવામાં આવે, નહીં તો અમે બધા જ વિદ્યાર્થી ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીશું, જેથી તેની સમગ્ર જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની રહેશે। આજે અમારા આર્ટ્સ ફેકલ્ટીમાં ગુજરાતીનું પેપર હોવાનું હતું। આજે પહેલું જ પેપર હતું, અમારા ગુજરાતી કોર 5 નું પેપર હતું। અમે 12 વાગે સ્ટુડન્ટો બધા આવી ગયા હતા। 12 વાગે વિદ્યાર્થીનો પેપરનો સમય હતો અમારો। અમે લોકો ગયા, પહેલા તો સિટિંગ અરેન્જમેન્ટ અમને 11:50 સુધી અમને કંઈ ખબર નથી કે કયા વિદ્યાર્થીને ક્યાં બેસવાનું છે, અને પછી 11:50 પછી અમે લોકો જ્યારે એક્ઝામ આપવા અમને બેરે પોતાનો સિટિંગ અરેન્જમેન્ટ મળ્યો, અમે બેઠા તો અમને 12 ને 10 સુધી વેટ કર્યો। અમે લોકો ક્લાસની બહાર આવ્યા, અમારા ક્લાસની અંદર ના ટીચર આવ્યા, પછી અમને બહારથી જે બીજા ક્લાસના ટીચર હતા એમને અમે પૂછ્યું, તેમને અમને એવું કીધું કે તમારું ગુજરાતીનું પેપર આજે પ્રિન્ટ જ નથી થયું। તો અમે ગયા અમારા ગુજરાતીના હેડ પાસે, હેડે અમારા સામે મોઢા પર ના કહી દીધું કે મને કશું ખબર નથી, મને કશી જાણકારી નથી, તમે ડીન પાસે જાઓ। અમે ડીનની ઓફિસ પાસે આવ્યા તો ત્યાં આગળ તાળા જોવા મળ્યા, તો અમે પાછા હેડ પાસે ગયા। હેડે અમને ત્યાંથી બહુ જ ખરાબ જવાબ આપ્યો છે, બહુ જ અમને અસંતુષ્ટિ થઈ, તો અમે લોકો ડીનને આવવાનો વેટ કર્યો। ડીનને આવતા જ અમે લોકો ડીનને કીધું, ડીને બધા ટીચરોને બોલાયા, અમે સ્ટુડન્ટો અહીંયા આગળ બધા બેઠા હતા, લગભગ 170 સ્ટુડન્ટો અમે અહીંયા આગળ હતા। લોકો ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, હું જાતે હાલોલ સાઈડથી આવું છું, અને કેટલાક છોકરાઓ મિડલ ક્લાસથી આવે છે, એ પાર્ટ ટાઈમ જોબ કરે છે, પોતાની જોબની આજે વગર કામની રજા પડાવી એ લોકોએ, અને પેપર આપવા નથી મળ્યું। અમે લોકોએ ત્યાં આગળ એક માંગણી કરી, કાં તો અમને એસાઇનમેન્ટ આપો અને અમને MCQ વાળી એક્ઝામ આપો। એ લોકોએ અંદર એગ્રી કર્યું, અમે અંદરથી બહાર આવ્યા એમના એગ્રીથી, અને હવે અંદર જઈએ તો એ લોકો એવું કહે છે કે એક્ઝામ આપવી પડશે, આવડે નહીં, તમારે 11 તારીખે જ્યારે એક્ઝામ પૂરી થાય એના પછી 1 દિવસ તમને રેસ્ટ મળશે અને પછી એક્ઝામ આપવી પડશે। અમે એવું કહીએ છીએ કે અમારે જે મેન્ટલ ઇસ્યુ થયું, અમારે જે મેન્ટલ પર અસર થઈ છે, એનું શું, અમારી શું ભૂલ હતી? તમે અંદર ટીચરોના જે મતભેદ છે એના લીધે સ્ટુડન્ટ કેમ ભોગ બને, આ વસ્તુનો ભોગ અમે કેમ બનીએ? અમારો સવાલ એટલો જ છે, અને અમારી માંગ એટલી જ છે કે અસાઇનમેન્ટ થ્રુ કાં તો પછી MCQ વાળી એક્ઝામ લેવી જરૂરી છે। રૈયાન પટેલ, યુવા શક્તિ ગ્રુપથી।